હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ કોડિયલ કેમેસ્ટ્રી. તો આજે આપણે ડિસ્કસ કરવાના છીએ 11th સાયન્સ કેમેસ્ટ્રી, એમાં પરમાણુનું બંધારણ. પરમાણુનું બંધારણ એ ચેપ્ટરની અંદર આપણો એક કોન્સેપ્ટ આવે છે ક્વોન્ટમ આંક. એના વિશે આજે આપણે ડિસ્કસ કરીશું. તો ક્વોન્ટમ આંક વિશે જાણતા પહેલાં આપણે કક્ષા અને કક્ષક આ બંને વચ્ચે ડિફરન્સ શું છે એ જાણવું જરૂરી છે. તો પહેલાં આપણે એ જાણી લઈએ, પછી આપણે આપણા ટૉપિક ઉપર આવીએ. તો કક્ષા કોને કહેવાય? તો કે પરમાણુના કેન્દ્રની આસપાસનો વર્તુળાકાર માર્ગ. શું કહે છે? પરમાણુના કેન્દ્રની આસપાસનો જે વર્તુળાકાર માર્ગ છે એમાં ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે છે. તો આ જે ઇલેક્ટ્રોન વર્તુળાકાર માર્ગ પર પરિભ્રમણ કરે છે તેને આપણે કક્ષા કહીએ છીએ. તો એની આપણે વ્યાખ્યા દ્વારા પણ જોઈ લઈએ કે જો પરમાણુના કેન્દ્રની આસપાસનો વર્તુળાકાર માર્ગ કે જેમાં ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે છે તેને આપણે કક્ષા કહીએ છીએ. જો આપણું આ પરમાણુનું મોડલ છે, રાઈટ. એમાં આપણે આ વચ્ચે શું છે? સેન્ટર, કેન્દ્ર. હવે એની આજુબાજુ જે આપણો ઇલેક્ટ્રોન છે એ શું કરે છે? વર્તુળાકાર માર્ગ. જો આ વર્તુળાકાર માર્ગ પર ગતિ કરે છે. તો આ વર્તુળાકાર માર્ગને આપણે શું કહીશું? કક્ષા, રાઈટ. આ થઈ વાત આપણે કક્ષાની. હવે આવે કક્ષક. તો એમાં શું કહે છે કે પરમાણુના કેન્દ્રની આસપાસનો અવકાશીય વિસ્તાર કે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના કેવી હોય? વધુ હોય. શું કહે છે? હવે આ વ્યાખ્યાને આપણે સમજતા પહેલાં એક ડિફરન્સ જોવો જરૂરી છે. તો એના પહેલાં આપણે પરમાણુની જે બંધારણનું ચેપ્ટર સ્ટાર્ટ કરીએ છીએ એમાં એક આગળનો કોન્સેપ્ટ આવે છે કે દ બ્રોગલી, મતલબ જે શું કહેવાય છે કે ઇલેક્ટ્રોનનો દ્વૈત સ્વભાવ. એ કોણ આપે છે? કે તો દ બ્રોગલી નામનો વૈજ્ઞાનિક છે, એ ઇલેક્ટ્રોનનો દ્વૈત સ્વભાવ આપે છે. ઇલેક્ટ્રોન દ્વૈત સ્વભાવ ધરાવે છે એટલે કે જે આપણો ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોન એ કેવો? એક તો કણ સ્વરૂપે હોય છે અને બીજો તરંગ સ્વરૂપે. એક કામ કરીએ, યાદ કરીએ, એક કણ સ્વરૂપ અને બીજું તરંગ સ્વરૂપ, રાઈટ. એનો મતલબ શું થયો કે દ બ્રોગલી નામનો વૈજ્ઞાનિક એવું કહે છે કે આપણો જે ઇલેક્ટ્રોન છે એ કણ સ્વરૂપે હોઈ શકે છે અને તરંગ સ્વરૂપે હોઈ શકે છે, રાઈટ. આ વસ્તુ આપણે અહીંયા વાપરી છે. જો આપણને ખબર છે કે પરમાણુના કેન્દ્રની આસપાસ જે આપણો ઇલેક્ટ્રોન હોય છે એ ગતિ કરતો હોય છે. પણ હવે ગતિ કરતો હોય છે, હવે દ બ્રોગલી વૈજ્ઞાનિકે શું કીધું કે એ કણ સ્વરૂપે પણ હોઈ શકે અને તરંગ સ્વરૂપે હોઈ શકે. માની લો કે આપણે કણ સ્વરૂપે વિચારીએ તો એ આ રીતના ગતિ કરતો હોય છે ડાયરેક્ટ. કણ તો આવો જ હોય, એટલે આ આપણો શું છે? ઇલેક્ટ્રોન એક પ્રકારનો કણ છે. તો એ આ રીતના વર્તુળાકાર માર્ગ પર ગતિ કરતો હોય છે. પણ આપણે તરંગ સ્વરૂપ વિચારીએ તો પછી અલગ પડી છે. તરંગ સ્વરૂપે એ કેવી ગતિ કરતો હોય છે? આવી ગતિ, આ રીતના ગતિ કરતો હોય છે. કારણ કે તરંગો આપણા આ રીતના ગતિ કરતા હોય છે, ઉપર નીચે, ઉપર નીચે, ઉપર નીચે. આ રીતના આપણે તરંગ ગતિ કરતા હોય છે. એટલે તરંગ સ્વરૂપે જો આપણે ઇલેક્ટ્રોનને વિચારીએ તો એ આ રીતના ગતિ કરતો હોય છે, રાઈટ. મતલબ હવે આપણો ઇલેક્ટ્રોન જે મળવાની સંભાવના, જો આમાં પણ સેમ એજ કન્ડિશન વિચારવાની. એટલે જ મેં આ ડાર્ક લાઇન થોડી, મતલબ શું કે ડાર્ક ભાગ દોર્યો છે કે જ્યાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના છે. મતલબ અહીંયા આપણો જે ઇલેક્ટ્રોન છે એ કેવી ગતિ કરતી હશે? તો કે તરંગ સ્વરૂપે. જો આ તરંગ સ્વરૂપે, મતલબ અહીંયા કોઈ પણ જગ્યાએ ઇલેક્ટ્રોન મળવાની સંભાવના હોઈ શકે, રાઈટ. એટલે આ જે આપણો વિસ્તાર છે, આ વિસ્તારને આપણે શું કહીશું? કક્ષક, રાઈટ. તો આપણી વ્યાખ્યા જોઈએ કે પરમાણુના કેન્દ્રની આસપાસનો અવકાશીય વિસ્તાર કે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના વધુ હોય તેને કક્ષક કહી શકીએ. જે આપણો વિસ્તાર છે એને આપણે શું કહીશું? કક્ષક, કે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના વધુ છે, રાઈટ. તો આ આપણે જોયું કક્ષક અને કક્ષા, આ બંને વચ્ચેનો ડિફરન્સ જોયું. કક્ષા કોને કીધું એ પણ આપણે જોયું અને કક્ષક કોને કહેવાય એ પણ જોયું, રાઈટ. કક્ષા એટલે શું? તો કે પરમાણુના કેન્દ્રની આસપાસનો વર્તુળાકાર વિસ્તાર કે જ્યાં ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે છે તેને આપણે કક્ષા કહીશું. અને પરમાણુના કેન્દ્રની આસપાસનો અવકાશીય વિસ્તાર કે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના વધુ હોય તેને આપણે શું કહીશું? કક્ષક. ઓકે, પહેલાં આપણે ડિસ્કસ કર્યું તો કે કક્ષક અને કક્ષા. હવે આપણે ડિસ્કસ કરીશું ક્વોન્ટમ આંક. તો ક્વોન્ટમ આંક એટલે કે ઇલેક્ટ્રોનનું એડ્રેસ. માની લો કોઈ પણ તત્વ છે એની અંદર 25, 30, 35 જેટલા પણ ઇલેક્ટ્રોન છે, એમાં કોઈ પણ ઇલેક્ટ્રોનનું આપણે સ્થાન જોવું હોય કે આ ઇલેક્ટ્રોન કયા સ્થાને ભ્રમણ કરે છે, તો તે જાણવું હોય તો તે જાણવા માટે શું વપરાય છે? કે ક્વોન્ટમ આંક. એનો મતલબ શું થયો કે આપણું જે ક્વોન્ટમ આંક છે એ શું છે? તો કે ઇલેક્ટ્રોનનું એડ્રેસ, કે આપણને બતાવે છે કે ભાઈ ઇલેક્ટ્રોન આ જગ્યાએ ભ્રમણ કરી રહ્યું છે. હવે આપણને ખબર છે કોઈ પણ એડ્રેસ આપણે બે રીતના દર્શાવતા હોય છે, બહારથી અંદર અને અંદરથી બહાર. બહારથી અંદર એટલે કે અંદરથી બહાર એટલે કે હવે આપણે ધારો કે આપણું એડ્રેસ લખીએ, કદાચ માની લો કે મારા ઘરનો નંબર 47 છે, તો પહેલાં હું ઘરનો નંબર લખીશ, પછી મારા ફળિયાનું નામ લખીશ, પછી હું ગામનું નામ લખીશ, પછી હું તાલુકાનું નામ લખીશ, પછી હું જિલ્લાનું નામ લખીશ, પછી રાજ્યનું અને પછી દેશનું. તો
આ રીતના આપણે એડ્રેસ શું કહેવાય અંદરથી બહાર બતાવતો હોય છે. પણ માની લો કે આપણે બહારની સિટીમાં હોઈએ, બહારની સિટી મતલબ કોઈ અલગ દેશમાં હોઈએ, ધારો કે કેનેડામાં હોઈએ, તો કેનેડામાં હોઈએ તો આપણને કોઈ વ્યક્તિ મળે, હવે પૂછે કે વેર આર યુ ફ્રોમ, તો આપણે શું કહીશું? આઈ એમ ફ્રોમ ઇન્ડિયા. હવે માની લો કે એ આપણા અહીંનો જ માણસ છે કદાચ, તો એ કહેશે કે મતલબ હિન્દીમાં વાત કરશે, પછી એમાં આપણા અહીંનો માણસ હશે તો હિન્દીમાં વાત કરશે. તો ઇન્ડિયા મેં કહા સી, માની લો કે આપણે ગુજરાતના છીએ તો આપણે કહીશું કે અમે ગુજરાતના છીએ, ગુજરાતના છીએ, એ રીતના કહીશું. હવે એ માની લો કે વ્યક્તિ પાછો ગુજરાતનું જ આપણા રાજ્યનું હોય, તો પછી એમ કહેશે કે ભાઈ ગુજરાતમાં ક્યાંથી? એમ તો કે મહીસાગર જિલ્લાથી. પછી કદાચ એ મહીસાગર જિલ્લાનું જ હશે તો એ આગળ પૂછશે કે મહીસાગર જિલ્લામાં ક્યાંથી? તો કે કડાણા તાલુકામાંથી. તો આ રીતના આપણે એડ્રેસ કહેતા હોઈએ છીએ. એ કઈથી? તો કે બહારથી અંદર. અને પહેલાં આપણે જે ઘરનું નામ કીધું એ કેવું? અંદરથી બહાર. તો આ રીતના આપણે ઇલેક્ટ્રોનનું એડ્રેસ આવી જ રીતના સેમ કન્ડિશનમાં જાણી શકીએ. કોના દ્વારા? તો કે ક્વોન્ટમ આંક દ્વારા, રાઈટ. હવે બીજું એક ઉદાહરણ લઈ લઈએ કે સ્કૂલનું એક્ઝામ્પલ લઈ લઈએ. માની લો કે આપણે કોઈક વાલી છે, હવે એ એમના છોકરાને માટે મતલબ સ્કૂલમાં મળવા ગયા. હવે સ્કૂલ બહુ મોટી છે, રાઈટ. તો પહેલાં જે ક્લાર્કે ગમે તે પટાવાળો છે એ પૂછશે કે તમારો છોકરો કયા ધોરણમાં ભણે છે? તો એ કહેશે કે મતલબ શું કહેવાય 12મા ધોરણમાં ભણે છે, હવે એને બોલાવી દો એમ. હવે અહીંયા પાછા 12મા ધોરણમાં અલગ અલગ વસ્તુ છે, એક આર્ટ્સવાળા હશે, કોમર્સવાળા હશે અને સાયન્સવાળા. પછી એના વાલી કહેશે કે હા ભાઈ એ સાયન્સમાં ભણે છે, હવે સાયન્સમાં ભણે છે. તો એ પાછું ફરી એમ કહેશે કે ભાઈ સાયન્સમાં તો એ ગ્રુપવાળાનો અલગ ક્લાસ છે, બી ગ્રુપવાળાનો અલગ ક્લાસ છે, અને જે આપણું શું કહેવાય એ બીવાળા મતલબ બંને ગ્રુપ હોય એવા એમનો પણ અલગ ક્લાસ છે. એમ કરીને આ રીતના ક્લાસ છે. તો પછી એના વાલી કહેશે કે ભાઈ હા મારો છોકરો એ ગ્રુપમાં ભણે છે, મતલબ મેથ્સવાળો છે. પછી કહે છે કે ભાઈ એ ગ્રુપના પાછા 3 ક્લાસ છે, M1, M2 અને M3. તો એમાંથી કયા ક્લાસમાં? પછી એના વાલી કહેશે કે ભાઈ M2માં ભણે છે. પછી ફરી પાછું M2માં. હવે કહેશે તમારા છોકરાનું નામ શું છે? તો કે ભાઈ મારા છોકરાનું નામ પાર્થ છે. હવે પાછા M2માં કદાચ 2 પાર્થ ભણતા હોય, એટલે એમાંથી કયો? તો પછી એના વાલીનું નામ આપશે પાછળથી કે ભાઈ આ ભાઈ છે એમના પુત્ર છે એમ. તો આ રીતના આપણે મતલબ એ છોકરાઓને શોધે છે. તો આ રીતના આ જ કન્ડિશન આપણે વાપરી અને આપણું ઇલેક્ટ્રોન કઈ જગ્યાએ ભ્રમણ કરી રહ્યો છે તે શોધી શકીએ છીએ. પણ આ બધી જ વસ્તુ ક્યારે શક્ય બને? ક્વોન્ટમ આંક ઉપરથી, રાઈટ. હવે આપણે એમાં જોઈએ તો કે આપણે એટલે જ લખ્યું છે કે ક્વોન્ટમ આંક એટલે ઇલેક્ટ્રોનનું એડ્રેસ, કે ભાઈ ઇલેક્ટ્રોન કઈ જગ્યાએ ભ્રમણ કરી રહ્યો છે તે દર્શાવવું હોય તો આપણે શું વાપરી શકીએ? ક્વોન્ટમ આંક. ઓકે. તો હવે પહેલો શબ્દ કે ક્વોન્ટમ, આપણે એ કયો પહેલાં આગળનો સ્ટાર્ટિંગ શબ્દ છે ક્વોન્ટમ. તો આ શબ્દ કેવો છે? આ શબ્દ શેનો છે? ક્વોન્ટમ મિકેનિક્સ, આ ફિઝિક્સનું છે. એટલે હમણાં આપણે આની કોઈ જરૂર નથી, પણ આપણે યાદ રાખવા માટે સારું છે કે ભાઈ ક્વોન્ટમ શબ્દ શેના પરથી આવેલો છે? ક્વોન્ટમ મિકેનિક્સ પરથી આવેલું છે, રાઈટ. બીજું, આંક એટલે કોઈ પણ ઇલેક્ટ્રોનનું એડ્રેસ, સરનામું આપણે આંકડામાં આ વાક્ય લખવાની જરૂર નથી, પણ આપણે ખાલી આ શીખવા માટે મતલબ ઇઝી રહે એના માટે આપણે લખ્યું છે કે ભાઈ જે આપણો પાછળનો આંક શબ્દ લખ્યો છે એ શું દર્શાવે છે? કે તો આપણે ઇલેક્ટ્રોનનું સરનામું દર્શાવવાનું છે, પણ કેવું? આંકડામાં, શબ્દોમાં નહીં, પણ કેવું? આંકડામાં આપણે ઇલેક્ટ્રોનનું સરનામું આપવાનું છે. ઓકે. હવે આપણા જોડે ટોટલ 4 ક્વોન્ટમ આંક છે. એમાં પહેલો છે મુખ્ય ક્વોન્ટમ આંક, બીજો છે તો કે કોણીય વેગમાન ક્વોન્ટમ આંક, ત્રીજો છે ચુંબકીય ક્વોન્ટમ આંક, પછી ચોથો છે ઇલેક્ટ્રોન ભ્રમણ ક્વોન્ટમ આંક. એટલે માની લો કે આપણે કોઈ બહારના વ્યક્તિ હોય એને આપણે શું કહેવાય આપણું સરનામું કહેતા હોય, બહારના વ્યક્તિ મતલબ ધારો કે બીજા દેશમાં આવડે, આપણે કીધું એમ કેનેડા કેમ, તો આપણે પહેલાં શું કહીએ? તો કે ભાઈ હું ભારતનો છું. જો આ મુખ્ય ક્વોન્ટમ આંક છે ભારતનું, ભારતમાં હું ગુજરાત જે રાજ્યનો છું. ત્રીજું આપણે શું કીધું? પછી જિલ્લો કીધો કે ભાઈ હું મહીસાગર જિલ્લાનો છું. અને પછી આપણે લાસ્ટમાં શું કહીશું? કે ભાઈ હું કડાણા તાલુકાનો છું. તો આ રીતના આપણે ઇલેક્ટ્રોનનું સરનામું દર્શાવી શકીએ, રાઈટ. આ આપણા શું હોય છે? તો કે ક્વોન્ટમ આંક, કે જેના દ્વારા આપણે કોઈ પણ ઇલેક્ટ્રોનનું સરનામું આપી શકીએ છીએ. હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ આ 4 ક્વોન્ટમ આંકને જોઈશું. હવે આપણે પહેલો ક્વોન્ટમ આંક જોઈશું, એટલે કે મુખ્ય ક્વોન્ટમ આંક n. તો મુખ્ય ક્વોન્ટમ આંક n એ મોસ્ટલી કક્ષકનું કદ અને કક્ષકની જે આપણી ઉર્જા છે એના વિશેની માહિતી આપતો હોય છે. હવે એની આપણે વેલ્યુ દ્વારા વધારે સમજીએ. જો કે આપણે એમ કીધું કે મુખ્ય ક્વોન્ટમ આંક n કક્ષકનું કદ અને ઉર્જા નક્કી કરે છે. કે ભાઈ કક્ષક છે આપણી, ધારો કે આ શું કહેવાય એક પરમાણુનું મોડેલ દોર્યું, એમાં જે આપણું શું કહેવાય કક્ષકનું કદ અને ઉર્જા કેટલી છે તો એ આપણે મુખ્ય ક્વોન્ટમ આંક n ઉપરથી નક્કી કરી શકીએ. કઈ રીતના? તો જો
એનની વેલ્યુ હોય છે 1 2 3 આ રીતના આપણે લખતા હોઈએ છીએ. એનની વેલ્યુ કેટલી હોય છે 1 2 3 4 ડેશ આગળ, મતલબ જેટલી વેલ્યુ હોય એટલી, જેટલી કક્ષક હોય એટલી વેલ્યુ થાય. આ રીતના આપણે આગળ આ સંખ્યા 5 6 7 8 એ રીતના, રાઈટ. હવે બીજી વસ્તુ કે આ એનની વેલ્યુને આપણે કોડવર્ડમાં પણ દર્શાવી શકીએ છીએ, એટલે કે બીજી રીતના પણ દર્શાવી શકીએ. તો એ કઈ રીતના? ધારો કે 1 હોય તો એને આપણે કે લખી શકીએ, 2 હોય તો એને એલ લખી શકીએ, 3 હોય તો એને એમ લખી શકીએ, 4 હોય તો એને એન લખી શકીએ. એટલે આ વસ્તુ સેમ જ છે, પણ એને પેલું શું કોડવર્ડમાં દર્શાવી છે, અથવા બીજી રીતના પણ કહી શકાય. માની લો કે આપણા એનની વેલ્યુ 1 એટલે પહેલી કક્ષાથી, એનની વેલ્યુ 2 એટલે બીજી કક્ષાથી, એનની વેલ્યુ 3 એટલે કે ત્રીજી કક્ષાથી, એનની વેલ્યુ 4 એટલે કે ચોથી કક્ષાથી. હવે આપણે જે આ પહેલું વાક્ય લખ્યું કે ભાઈ શું કહેવાય, મુખ્ય ક્વોન્ટમાંક એન ઉપરથી આપણે કક્ષકનું કદ નક્કી કરી શકીએ છીએ. માની લો કે એનની વેલ્યુ 1 છે એટલે કે પહેલી કક્ષા, અને એનની વેલ્યુ 3 છે એટલે કે n ઇઝ ઇક્વલ ટુ 3. માની લો કે આપણો ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં ભ્રમણ કરી રહ્યો છે, એક ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં ભ્રમણ કરી રહ્યો છે અને બીજો ઇલેક્ટ્રોન ત્રીજી કક્ષામાં ભ્રમણ કરી રહ્યો છે, રાઈટ. તો આ રીતના ઇલેક્ટ્રોન ભ્રમણ કરી રહ્યો તો આપણે એના પરથી નક્કી કરી શકીએ કે કનું કદ મોટું હશે. માની લો કે પહેલી કક્ષામાં ઇલેક્ટ્રોન ભ્રમણ કરી રહ્યો તો એનું કદ, અને એક બીજો ઇલેક્ટ્રોન ત્રીજી કક્ષામાં ભ્રમણ કરી રહ્યો તો કોનું કદ મોટું હશે? તો કે આ n ઇઝ ઇક્વલ ટુ 3 વાળાનું કદ મોટું હશે, કારણ કે ત્રીજી કક્ષા આવી જશે એટલે જેટલું આગળ, મતલબ જેમ જેમ શું કહેવાય પેલી કક્ષા વધતી જશે એમ પેલું કક્ષકનું કદ કેવું થતું જશે? વધતું જશે. એટલે કે આ ત્રીજી કક્ષાવાળું હશે એનું કદ કેવું હશે? મોટું હશે. તો આ રીતના આપણે એનની સંખ્યા ઉપરથી કક્ષકનું કદ નક્કી કરી શકીએ છીએ. બીજું એની ઉર્જા. તો ઉર્જામાં એ રીતનું છે કે આપણો જે કેન્દ્ર છે, કેન્દ્ર એ શું કરે છે? તો કે ભાઈ ઇલેક્ટ્રોન, આ જે આપણી કક્ષક છે એની અંદર શું ભરતો હોય છે? ઇલેક્ટ્રોન. તો એ ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષે છે. મતલબ કે જો આ કેન્દ્ર છે, આ આપણો ઇલેક્ટ્રોન, આ જે ધારો કે માની લો કે પહેલી કક્ષામાં ભ્રમણ કરે છે તો આના પ્રત્યે સૌથી વધારે આકર્ષણ હશે. જો આકર્ષણ, કેન્દ્રનું ઇલેક્ટ્રોન પ્રત્યેનું આકર્ષણ વધારે હોય તો ઉર્જા કેવી હશે? ઓછી. મતલબ જો પહેલી કક્ષામાં ઇલેક્ટ્રોન હોય તો એની ઉર્જા કેવી હશે? ઓછી હશે. હવે આપણે ધારો કે બીજી કક્ષામાં ભ્રમણ કરે છે તો જે આપણું આકર્ષણ હશે એ થોડું પહેલી કક્ષા કરતાં ઓછું થઈ જશે, એટલે ઉર્જા પાછી થોડી કેવી વધી જશે. એવી રીતના સેમ ત્રીજી કક્ષા માટે પણ વિચારી શકીએ. તો જેમ જેમ આપણો આ ઇલેક્ટ્રોન એ કેન્દ્રથી દૂર જશે તેમ તેમ આપણી ઉર્જા કેવી? વધતી જશે. કેન્દ્રથી ઇલેક્ટ્રોન જેમ જેમ દૂર જશે એમ આકર્ષણ ઘટશે, અને આકર્ષણ ઘટે તો ઉર્જા કેવી થાય? વધે. આકર્ષણ વધે તો ઉર્જા કેવી થાય? ઘટે. બરાબર. એટલે આપણે બીજું કે આ શું કહેવાય, એનું કદ પણ નક્કી કરી શકીએ કે ભાઈ આપણું જે કક્ષાનું કદ છે કેટલું એ પણ નક્કી કરી શકીએ. ધારો કે n ઇઝ ઇક્વલ ટુ 4, એની કદ સૌથી વધારે હોય, આપણે અહીંયા n ઇઝ ઇક્વલ ટુ 4 લખ્યું તો એનું કદ કેવું? n ઇઝ ઇક્વલ ટુ 1 કરતાં તો મોટું છે ને, એટલે આપણે એનું કદ નક્કી કરી શકીએ. બીજું એની ઉર્જા નક્કી કરી શકીએ કે ભાઈ એનું આકર્ષણ શું કહેવાય, કેન્દ્રનું ઇલેક્ટ્રોન પ્રત્યેનું આકર્ષણ કેટલું છે એના આધારે આપણે એની ઉર્જા નક્કી કરી શકીએ. તો આ રીતના મુખ્ય ક્વોન્ટમાંક એનનો ઉપયોગ કરીને આપણે શું કરી શકીએ? તો કે ભાઈ કક્ષાનું કદ અને ઉર્જા નક્કી કરી શકીએ છીએ. જો આપણે પહેલાં મુખ્ય ક્વોન્ટમાંક એન ડિસ્કસ કર્યો, હવે આપણે ડિસ્કસ કરીશું કોણીય વેગમાન ક્વોન્ટમ આંક, જેને ગૌણ ક્વોન્ટમાંક અથવા તો સહાયક ક્વોન્ટમાંક પણ કહેવામાં આવે છે, રાઈટ. તો હવે જે આપણે એની વેલ્યુ છે, જો એને આપણે પહેલાં શું કહેવાય, કોણીય વેગમાન ક્વોન્ટમાંકને એલ વડે દર્શાવવામાં આવે છે, એટલે આપણે એલ દર્શાવી દઈએ. તો એલના જે વેલ્યુ છે એ કેટલી છે? 0 1 2 3 4 5 આ રીતના. આપણે આમાં 0 એડ કરી દેવાનું છે. મુખ્ય ક્વોન્ટમાંકમાં 0 નથી આવતા કારણ કે 0 કક્ષક હોતી નથી, એટલે આપણે 1થી શરૂઆત કરીએ છીએ. પણ જે આપણું એલની વેલ્યુ છે એ 0થી સ્ટાર્ટ થાય છે. 0 1 2 3 4 5 આ રીતના આગળ વધે છે. હવે એને પણ આપણે કોડવર્ડમાં દર્શાવવાના છે, અને એના દ્વારા આપણે જોઈએ આગળ. જો એને આપણે શું કહેવાય, પેટાકોષ. જો પહેલાં જે હતા એ આપણા કોષ હતા, શું કહેવાય, જે મુખ્ય ક્વોન્ટમાંકમાં 1 2 3 એ રીતના આપણને મળતા હતા એ શું હતા? કોષ હતા. 1 2 3 એ શું છે? કોષ છે. એના પણ પેટાકોષ છે, એટલે આપણે એની સંજ્ઞા શું દર્શાવીએ? S P D F G H આ રીતના પેલી સંખ્યા વધતી જાય એમ આપણા જે પેટાકોષના સંકેત છે એ પણ આગળ વધતા જશે, રાઈટ. એ રીતના છે. હવે
બીજું કીધું છે કે એલના મૂલ્યો 0 થી n-1 સુધી હોઈ શકે. હવે આ વાક્ય છે થોડું ડિફિકલ્ટ છે, પણ આપણે એને થોડું સમજીએ આગળ. જો શું કહે છે કે પહેલાં એનની વેલ્યુ 1 હોય, આપણે શું કીધું કે 0 થી n-1 સુધીના હોય છે, એટલે આપણે એનની વેલ્યુ ધારો કે 1 લઈએ તો એલ ઇઝ ઇક્વલ ટુ શું લેવાના, આપણે એલ ઇઝ ઇક્વલ ટુ સૂત્ર જ છે કે n-1 સુધી, 0 થી લેવાનું અને n-1 સુધી, એટલે કે એનની કિંમત શું કહેવાય, એલની કિંમત n-1 જે આવે એટલા સુધીની આપણે કિંમતો લેવાની. એટલે n ઇઝ ઇક્વલ ટુ 1 મૂક્યા તો એલની કિંમત શું મળી, n-1, એટલે કે એનની કિંમત 1 એટલે 1 - 1 એટલે 0, રાઈટ. એટલે આપણે 0 થી માંડીને જે કિંમતો n-1ની કિંમત આવી હોય તો સુધી મૂકવાની, પણ આપણે તો 0 જ આવ્યા છે એટલે ખાલી 0 જ આવશે. અને આપણે કીધું એમ કે 0 હોય તો સંકેત કયો આવશે, p આવશે. ઓકે, હવે n ઇઝ ઇક્વલ ટુ 2 લઈએ, આ n જ છે બરાબર, s કક્ષક આવશે. હવે l ઇઝ ઇક્વલ ટુ 2 n ઇઝ ઇક્વલ ટુ 2 લઈએ તો જો n ઇઝ ઇક્વલ ટુ 2 મૂકીએ આપણે કિંમત, n ઇઝ ઇક્વલ ટુ 2 તો l ઇઝ ઇક્વલ ટુ શું થશે, n-1 એટલે 2 - 1 એટલે 1. એટલે આપણે 0 થી માંડીને 1 સુધીની કિંમતો લેવાની. તો 0 થી માંડીને 1 સુધીની કિંમતો લઈએ તો કેટલી આવે, 0 અને 1 બે જ કિંમતો આવે, એટલે આપણે બે લખી 0 અને 1, રાઈટ. હવે 0 અને 1 એનો મતલબ શું થયો કે એલની કિંમત 0 હોય તો કયો સંકેત લખીએ, આપણે s લખીએ, અને 1 હોય તો કયો સંકેત લખીએ, p લખીએ, એટલે s અને p. ઓકે, આ રીતના. હવે n ઇઝ ઇક્વલ ટુ 3, સેમ એજ કન્ડિશન, અહીંયા આપણે 3 મૂકી દઈએ, 3 આ પણ આ તો n જ રહેશે, n અહીંયા 3 મૂકી દઈએ, 3 - 1 એટલે 2. એટલે આપણે 0 થી લઈ અને કેટલા 2 સુધીની કિંમત મૂકવાની, એટલે 0 થી 2 સુધી કેટલી કિંમતો આવે, 3 આવે, એટલે અહીંયા આવશે કેટલા 2. એટલે આપણે લખ્યું ને 0, 1 અને 2. અને આપણને ખબર છે કે 0 હોય તો સંકેત શું આવે, s, અને 1 હોય તો p, અને 2 હોય તો d. ઓકે, આપણે સંકેત ઉપર લખેલા છે. તો આ રીતના એલની વેલ્યુ 0 થી n-1 સુધીની હોય છે. હવે આપણે એના સંકેત થોડા આગળ જોઈએ. જો આપણે કીધું એમ, જો એનની વેલ્યુ 1 હોય તો એલની કિંમત કેટલી મળે છે, 0, રાઈટ. તો આપણે કોઈ પણ શું કહેવાય, હા, તો એની હવે માની લો કે કોઈ આપણે સ્કૂલનું ઉદાહરણ લઈએ. હવે એ સ્કૂલ છે એની અંદર ધારો કે પહેલું ધોરણ છે, પહેલું ધોરણ, તો પહેલા ધોરણનો એક જ ક્લાસ છે, એટલે આપણે એને s નામ આપી દઈએ. પહેલા ધોરણનો એક જ ક્લાસ છે જેને s નામ આપેલું છે. ધારો કે બીજું ધોરણ છે તો એમાં 2 ક્લાસ છે. એવી સ્કૂલ છે કે જેની અંદર મતલબ જેમ જેમ ધોરણ વધતા જાય છે એમ એના ક્લાસ વધતા જાય છે. તો ધારો કે બીજું ધોરણ છે એના 2 ક્લાસ છે અને એમણે એને નામ આપ્યું છે s અને p. ધારો કે ત્રીજું ધોરણ છે તો ત્રીજા ધોરણને એમણે નામ આપ્યું, ત્રીજા ધોરણમાં 3 ક્લાસ છે, એ 3 ક્લાસને નામ આપ્યું છે s, p અને d, રાઈટ. હવે ચોથું ધોરણ છે તો ચોથા ધોરણને 4 નામ આપ્યા, ચોથા ધોરણના 4 ક્લાસ છે એટલે એમને નામ આપ્યા છે s, p, d અને f, રાઈટ. એટલે આપણને અહીંયાથી ખબર પડે છે કે ધારો કે પહેલું ધોરણ છે તો એમાં એક જ ક્લાસ છે, બીજું ધોરણમાં 2 ક્લાસ છે, ત્રીજા ધોરણમાં 3 ક્લાસ છે, ચોથા ધોરણમાં 4 ક્લાસ છે. તો આપણે શું કરી શકીએ, તો બધાની આગળ આપણે શું કહેવાય, એનની વેલ્યુ મૂકી દઈએ. જો અહીંયા ધારો કે પહેલું ધોરણ છે, પહેલા ધોરણ માટે 1s, રાઈટ. હવે બીજું, તો બીજામાં કેટલા 2 ક્લાસ છે. હવે બંને ક્લાસને આપણે એક મેઇન વસ્તુ આપણે આ રીતના ns મતલબ nl ની કિંમત મૂકી શકીએ. જો અહીંયા n ની કિંમત કેટલી છે 1, તો l ની વેલ્યુ 0, l ની વેલ્યુ 0 હોય તો સંકેત શું આવે, s, એટલે આપણે 1s લખ્યું છે. જો હવે 2 માટે 2 કિંમતો મળે છે. ધારો કે n ની વેલ્યુ 2 લઈએ તો એના માટે 2 કિંમતો મળે છે, કઈ 0 અને 1. હવે આપણે આની અંદર કિંમત મૂકી દઈએ, n ની વેલ્યુ કેટલી છે 2, l ની વેલ્યુ પહેલા માટે 0 એટલે 2s, બીજા માટે n ની વેલ્યુ 2 અને l ની જગ્યાએ 1 એટલે 2p. એટલે આપણે શું કહી શકીએ એક પ્રકારે કે અહીંયા 2 ક્લાસ આવશે, 2s, 2p, અહીંયા 3 ક્લાસ આવશે, 3s, 3p અને 3d, આ રીતના. અને અહીંયા 4s, 4p, 4d અને 4f. જો આવી ગયા બધા ક્લાસીસ. આ રીતના આપણે પેટા કોષના સંકેતને પણ દર્શાવી શકીએ. પણ અહીંયા બીજી વસ્તુ કે અહીંયા 3f આપણે 3f દર્શાવી શકીએ, 3f નિર્દેશ કરી શકીએ નહીં, કારણ કે એ એના માટે આવતું નથી. કદાચ આ નીટ જેવી મોસ્ટલી આવી એક્ઝામ આવતી હોય છે એની અંદર પૂછી શકે કે ભાઈ કયો
શું કહેવાય ક્વોન્ટમ આંક નિર્દેશ શક્ય નથી. તો આ ધારો કે અહીંયા 2D હોય તો 2D શક્ય નથી, એટલે 2D જેવા શક્ય નથી. મોસ્ટલી આટલા જ શક્ય હોય છે. આનાથી આગળ મોસ્ટલી 5 માટે આવે છે, બરાબર. એ આપણે હવે નહીં લખ્યા એમ. ઓકે, તો આ આપણે શું કહેવાય જે કોણીય વેગમાન ક્વોન્ટમ આંક છે આના આધારે આપણે આ પેટાકોષના સંકેત આ રીતના દર્શાવી શકીએ છીએ. હવે આપણે ડિસ્કસ કરીશું ત્રીજો ક્વોન્ટમ આંક, એટલે કે ચુંબકીય ક્વોન્ટમ આંક. ચુંબકીય ક્વોન્ટમ આંક એટલે નામ આપવામાં આવ્યું છે કે જે આપણું ઇલેક્ટ્રોન હોય છે એ કેન્દ્રની આસપાસ જ્યારે ભ્રમણ કરતો હોય છે ત્યારે એ શું ઉત્પન્ન કરે છે? ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે, કારણ કે એ વીજભારિત છે. શું કહે છે કે આપણો જે ઇલેક્ટ્રોન છે એ કેવું છે? વીજભારિત છે. એટલે એ જ્યારે ભ્રમણ કરતો હશે ત્યારે તે કેવું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરશે. એના લીધે આપણો આ ત્રીજો ક્વોન્ટમ આંક જન્મે છે, એટલે કે ચુંબકીય ક્વોન્ટમ આંક. હવે એની વેલ્યુ જોઈએ. જો ચુંબકીય ક્વોન્ટમ આંકને આપણે ml વડે દર્શાવી શકીએ, અને આપણે કીધું એમ કે કોઈ પણ વીજભારિત કણ એટલે કે ઇલેક્ટ્રોન જ્યારે ગતિમાં હોય છે ત્યારે તે શું ઉત્પન્ન કરે છે? ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. ઓકે, હવે mlના મૂલ્યો -L થી +L ની વચ્ચે હોય છે. શું કહે છે કે mlના મૂલ્યો -L થી +L ની વચ્ચે હોય છે. હવે એનું આપણે જોઈએ. જો આપણે પેટાકોષ પહેલાં કીધું એમ કે Lની વેલ્યુ 0 હોય તો S આવશે, Lની વેલ્યુ 1 હોય તો P આવશે, Lની વેલ્યુ 2 હોય તો D આવશે, અને Lની વેલ્યુ 3 હોય તો F આવશે. રાઈટ. હવે આપણે જો શું કીધું કે Lની વેલ્યુ -L થી +L હોય એ આપણા mlના મૂલ્યો. હવે અહીંયા 0 છે તો 0 થી -0 આપણે લખી ના શકીએ, એટલે ખાલી 0, એટલે mlની વેલ્યુ કેટલી થશે? ખાલી 0 થશે. હવે Lની વેલ્યુ 1 તો એને આપણે -L થી +Lમાં દર્શાવીએ. શું કહેવાય? -L થી +L. તો આપણે એને લખીએ તો શું લખાય? પહેલાં આવે -1, પછી વચ્ચે મતલબ કે શું કહેવાય -1 થી +1 એની વચ્ચે જેટલી સંખ્યા હોય એ લખાડવાની. તો જો -1 એની પછી વચ્ચે શું આવે? 0, અને પછી આવે લાસ્ટમાં +1. એટલે જો -1 0 +1. હવે Lની વેલ્યુ 2 હોય તો આપણે એ રીતના સેમ -2 થી +2. -2 થી +2 ની વચ્ચે કેટલી આવે? -2 -1 0 +1 +2 આવી ગઈ. -2 -1 0 +1 +2. ઓકે, હવે સેમ 3 માટે. હવે 3 માટે આપણે શું કીધું કે ફરી એને જ -3 થી +3, તો -3 -2 -1 0 +1 +2 +3 આ રીતે વેલ્યુ આવશે. ઓકે, તો એ આપણે આવી ગઈ, મૂકી દીધી. mlના આ મૂલ્યો મળી ગયા. હવે આના ઉપરથી આપણે એક વસ્તુ ડિસાઇડ કરી શકીએ છીએ કે આપણે પહેલાં કીધું એમ કે આપણે કોઈ મતલબ માની લો કે શું કહેવાય પાર્થને સ્કૂલમાં શોધવા ગયા, તો એમાં આપણને ખબર પડી કે ભાઈ 12 સાયન્સમાં ભણે છે, 12 સાયન્સમાં એ ગ્રુપ છે, એ ગ્રુપમાં પાછા એક શું કહેવાય M1 M2 M3 આ રીતના ક્લાસ હતા. હવે એ ક્લાસમાંથી જો આપણે આ પેલા ક્લાસનું ડિસ્કશન થયું. કયા? તો કે ભાઈ M1 M2 અને M3 આ રીતના 3 ક્લાસ હતા. તો આ આપણા ક્લાસનો વિષય છે કે ભાઈ જો આપણે પાર્થને શોધવા ગયા તો અહીંયા શું કહેવાય માની લો કે આપણે હવે P કક્ષક માટે લઈએ કે ભાઈ જે આપણું મેથ્સ ક્લાસ છે એ P કક્ષકવાળો છે, તો એમાં 3 ક્લાસ છે M1 M2 અને M3. એમાંથી પાછો કયો ક્લાસ છે એ આપણે આગળ ડિસ્કસ કરીશું. તો આ રીતના 3 ક્લાસ છે. હવે જો Sની શું કહેવાય S એમાં આપણે Lની વેલ્યુ 0 અને mlની વેલ્યુ પણ 0, એટલે આપણો એક જ શું કહેવાય એક જ કક્ષક થઈ. બરાબર. હવે Pની વેલ્યુ 1 હોય તો આપણને 3 ક્લાસ મળે છે. એટલે હવે મેન વસ્તુ કે જે આપણે P કક્ષક હોય છે એની 3 પેટા કક્ષક હોય છે, એને લખાય છે Px, -1 ને Px, 0 ને Py અને આને Pz. આ રીતના 3 કક્ષકો આની લખાય છે. હવે D, તો D માટે લખાય છે dxy, dyz, dzx, dx2 - y2, dx2 - y2 અને dz2. આ મતલબ શું કહેવાય? આ કોડવર્ડ છે આના. જે Px, Py અને Pz લખ્યા એ આપણા શું છે? કોડવર્ડ છે. આને પણ આ શું કહેવાય? કોડવર્ડ જ કહેવાય. અને એની વેલ્યુ શું છે? -2 -1 0 +1 +2. મોસ્ટલી બધામાં કોડવર્ડ આપણે યુઝ થાય છે. જો મુખ્ય ક્વોન્ટમ આંક n જો તો એની અંદર આપણે KLMN વાપરતા હતા. પછી કોણીય વેગમાન ક્વોન્ટમ આંક જોઈએ તો એમાં આપણે SPDF વાપરતા હતા. એના પછી આપણે ચુંબકીય ક્વોન્ટમ આંક જોઈએ તો એમાં પણ આપણે આ કોડવર્ડ જ વાપરીએ છીએ Px, Py, Pz, dxy, dyz, dzx, dx2 - y2 અને dz2.
આના અમુક અલગ અલગ આકાર છે અને આ કક્ષકો કઈ રીતના બને છે એ પણ આપણે આગળ ડિસ્કસ કરીશું. આ લેક્ચરમાં નહીં થાય પણ આપણે આગલા લેક્ચરમાં ડિસ્કસ કરીશું કે આ કઈ રીતના આવ્યા છે. પણ આપણે કોડવર્ડમાં યાદ રાખવાનું કે ભાઈ અહીંયા પીએક્સ પીવાય અને પીઝેડ, તો પી હોય તો એની 3 પેટા કક્ષકો પીએક્સ પીવાય અને પીઝેડ, ડી હોય તો એની 5 કઈ ડીએક્સવાય ડીવાયઝેડ ડીઝેડએક્સ ડીએક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર અને ડીઝેડ સ્ક્વેર. મોસ્ટલી એફની કક્ષકોનો આપણે કોઈ પણ જગ્યાએ યુઝ કરતા નથી અને આપણે 11 સાયન્સ અને 12 સાયન્સમાં પણ આ એફની કક્ષકો મતલબ આવી પેટા કક્ષકો આવતી નથી. ઓકે, તો આ રીતના આપણે ચુંબકીય ક્વોન્ટમ આંક પણ ડિસ્કસ કરી શકીએ છીએ અને આના આધારે આપણે ઇલેક્ટ્રોન કઈ સ્થાને છે એ પણ નક્કી કરી શકીએ છીએ. હવે આપણે લાસ્ટ જોઈશું સ્પિન ક્વોન્ટમ આંક. ઓકે, હવે આપણે લાસ્ટ સ્પિન ક્વોન્ટમ આંક અથવા તો ભ્રમણ ક્વોન્ટમ આંક ડિસ્કસ કરીશું. હવે આપણો જે ઇલેક્ટ્રોન હોય છે એ 2 પ્રકારની ગતિ કરતો હોય છે, એક કક્ષકીય ગતિ અને બીજી અક્ષીય ગતિ. હવે આપણે આનું ઉદાહરણ લઈ શકીએ કે પૃથ્વી. આપણી પૃથ્વી છે એ સૂર્યની આસપાસ તો કક્ષકીય ગતિ કરતી હોય છે, પરંતુ પોતાની ધરી ઉપર પણ ભ્રમણ કરતી હોય છે, મતલબ પોતાની જાતે પણ એ ફરતી હોય છે. એવી રીતના સેમ જે આપણો ઇલેક્ટ્રોન છે એ કેન્દ્રની આસપાસ ગતિ કરતો હોય છે પણ એ પોતાની ધરી ઉપર પણ ભ્રમણ કરતો હોય છે. એટલે આપણને કોઈ પણ ઇલેક્ટ્રોન હોય તો એમાં 2 પ્રકારની ગતિ જોવા મળે છે, એક કક્ષકીય ભ્રમણ ગતિ અને બીજી અક્ષીય ભ્રમણ ગતિ. હવે જે અક્ષીય ભ્રમણ ગતિ હોય છે, મતલબ જે પોતાની ધરી ઉપર ઇલેક્ટ્રોન ફરે છે, એ 2 પ્રકારની ગતિ ધરાવતો હોય છે. એક સમઘડી દિશાની ગતિ, એટલે આ કેવી છે સમઘડી દિશામાં ગતિ અને વિષમઘડી દિશામાં ગતિ. ઓકે, તો આ રીતના 2 પ્રકારની ગતિ કરતો શું કહેવાય? હા, જો 2 પ્રકારની ગતિ કરે ઇલેક્ટ્રોન, એક કક્ષકીય ગતિ અને એક અક્ષીય ભ્રમણ ગતિ. અક્ષીય ભ્રમણ ગતિમાં એ પાછું 2 બાજુ, એક ઘડિયાળના કાંટાની દિશામાં અને એક ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં, રાઈટ. હવે જો આ સમઘડી દિશામાં ગતિ કરતો હોય તો જે આપણો એસ છે, શું કીધું, સ્પિન ક્વોન્ટમ આંક એસ, એની વેલ્યુ કેટલી આવશે? +1/2. એટલે આપણે જો અને એને દર્શાવવામાં આવે આ રીતના આપણે દર્શાવીએ. ઇલેક્ટ્રોનને આપણે 2 જોડી દર્શાવતા હોઈએ તો આ રીતના દર્શાવીએ, એક અપસાઇડ અને એક ડાઉન સાઇડ. તો એમાં જે આપણો શું કહેવાય, જો સમઘડી દિશામાં ઇલેક્ટ્રોન ગતિ કરતો હોય તો એને અપ સાઇડની બાજુ દર્શાવીએ અને એની વેલ્યુ છે S +1/2. અને જો વિષમઘડી દિશામાં ગતિ કરતો હોય એટલે કે ઉલટું ફરતું હોય તો આપણે -1/2 દર્શાવીએ અને એની વેલ્યુ આ -1/2 S -1/2 અને બીજું એને આપણે ડાઉન સાઇડ દર્શાવીએ. તો આ રીતે આપણે ઇલેક્ટ્રોન દર્શાવતા હોઈએ છીએ, રાઈટ. તો આ બધી વસ્તુઓ પરથી આપણને ખબર પડી કે ઇલેક્ટ્રોન આપણે આ રીતના શોધી શકીએ છીએ, રાઈટ. હવે આપણે આખા જે ચારે ક્વોન્ટમ આંક છે એનું રિકેપ કરીએ તો જો આ આપણું કેન્દ્ર છે, આ પહેલી કક્ષક છે, આ બીજી કક્ષક છે, આ ત્રીજી કક્ષક છે. ઓકે, હવે માની લો આપણને ખબર પડી, પહેલાં સ્ટાર્ટિંગમાં ખબર પડી કે આપણો ઇલેક્ટ્રોન એ ત્રીજી કક્ષકમાં છે, આ જગ્યા ઉપર છે, રાઈટ. ત્રીજી કક્ષકમાં છે. હવે આપણને ખબર છે કે ત્રીજી કક્ષક હોય તો એમાં પાછા 3 પેટા પ્રકાર આવે, એક એસ આવે, એક પી આવે અને એક ડી આવે, રાઈટ. આ રીતના આપણા 3 પેટા પ્રકાર એની અંદર. મતલબ શું કહેવાય કે આ માની લો કે ક્લાસનું જ ઉદાહરણ લઈએ કે ભાઈ આપણો જે પાર્થ હતો એ ત્રીજી કક્ષકમાં હતો, ત્રીજા કક્ષકમાં પાછા ત્રીજા ક્લાસમાં, ત્રીજા ધોરણમાં હતો. એની અંદર પાછા 3 ક્લાસ હતા, એસ, પી અને ડી. અને પીમાંથી પાછા શું કહેવાય, માની લો કે એ પીમાં હતો તો પીમાં પાછા 3 પ્રકાર કયા? PX, PY, PZ. ઓકે, PX, PY અને PZ. આમાંથી આપણને ખબર પડી કે ભાઈ આ PYમાં હતું, રાઈટ. તો આ રીતે આપણે ઇલેક્ટ્રોનને શોધી શકીએ છીએ આ 4 ક્વોન્ટમ આંકનો ઉપયોગ કરીને. ઓકે, એમાં પાછું બીજું એક કે હા, ધારો કે PY હોય તો એની અંદર 2 પાર્થ હોય તો પછી આપણે કહીએ કે ભાઈ કયો પાર્થ, એમ તો નામ દઈને ખબર પડે કે ભાઈ નામ દઈએ તો એના પપ્પાનું નામ આપીએ તો આપણને ખબર પડે કે ભાઈ હા આ પાર્થ છે. એટલે એમાં બે ઇલેક્ટ્રોન હોય, એક અપસાઇડ હોય ને એક ડાઉન સાઇડનો, આ રીતના હોય. એમાંથી કયો પાર્થ છે એ નક્કી કરવા માટે આપણે શું કરીએ તો કે આ સ્પિન ક્વોન્ટમ આંક એસનો ઉપયોગ કરીએ. જો એસની વેલ્યુ +1/2 હોય તો એ કેવું અપસાઇડવાળો હશે ને જો એસની વેલ્યુ -1/2 હોય તો એ ડાઉન સાઇડવાળો હશે. તો આ રીતના આપણે 4 ક્વોન્ટમ આંકનો ઉપયોગ કરીને કોઈપણ ઇલેક્ટ્રોનનું એડ્રેસ શોધી શકીએ છીએ. બીજો એક કોન્સેપ્ટ છે કે કોઈપણ ઇલેક્ટ્રોનના 4 ક્વોન્ટમ આંક કોઈ દિવસ સરખા હોઈ શકે નહીં. કોઈપણ ઇલેક્ટ્રોનના 4 ક્વોન્ટમ આંક કોઈ પણ વખત સરખા હોઈ શકે નહીં. માની લો આપણે ધારો કે આ રીતના લખીએ 1s2,
એટલે કે જે આપણી વનસ કક્ષક છે એની અંદર 2 ઇલેક્ટ્રોન છે. હવે આપણે એને દોરી દઈએ આ રીતના, એક અપ સાઇડ છે અને એક ડાઉન સાઇડ છે. આ બંને ઇલેક્ટ્રોનના ચારેય ક્વોન્ટમાંક કોઈ પણ દિવસ સરખા હોઈ શકે નહીં. માની લો પહેલાં આપણે એન લઈએ, એનની જગ્યાએ કેટલા છે 1, એટલે 1 મૂકી દઈએ આ ઇલેક્ટ્રોન માટે. હા, આ ઇલેક્ટ્રોન માટે. ઓકે, આ બાજુના ઇલેક્ટ્રોન માટે એનની વેલ્યુ કેટલી? 1 જ રહેશે. ઓકે, એલની વેલ્યુ કેટલી આવશે? 0. ઓકે, 0, આ પણ 0. ઓકે, તો જો એનની વેલ્યુ સેમ, એલની વેલ્યુ પણ સેમ. હવે આપણે એમએલની વાત, એમએલની વેલ્યુ પણ કેટલી આવશે? 0. આ બાજુ એમએલની વેલ્યુ કેટલી આવશે? 0. લાસ્ટ એસ, આના માટે એસની વેલ્યુ કેટલી આવશે? +1/2. અને આના માટે એસની વેલ્યુ કેટલી આવશે? -1/2. એટલે આપણે કીધું એમ કે કોઈ પણ શું કહેવાય ઇલેક્ટ્રોનના ચારેય ક્વોન્ટમાંક કોઈ દિવસ સરખા હોઈ શકે નહીં. જો અહીંયા એસમાં અલગ છે બંનેના, આની +1/2 છે તો આની -1/2 છે. આ મેઇન વસ્તુ છે, આ યાદ રાખવા જેવી છે કે ભાઈ કોઈ પણ ઇલેક્ટ્રોનના ચારેય ક્વોન્ટમાંક સરખા હોઈ શકે નહીં. આ રીતના આપણે ક્વોન્ટમાંક વિશેની સમજૂતી આપી શકીએ છીએ. ઇઝીલી બધા જ ક્વોન્ટમાંક આવડે એવા છે. જો આપણને આવડતા હોય તો આગળના કોન્સેપ્ટ પણ ઇઝીલી ખબર પડી શકે એવા છે. ઓકે, થેન્ક યુ.